બારડોલીમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને તંત્ર સજ્જ બન્યું છે। બારડોલીમાં ઉમેદવારોની હાજરીમાં ઈવીએમ સીલ કરવામાં આવ્યા। ઈવીએમ મશીનો બીએબીએસ શાળામાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે। વોર્ડમાં ખાસ કરીને આ અંગેની ગોઠવણી થઈ રહી છે। 9 વોર્ડમાં કુલ 46 મતદાન મથકો ઊભા કરાયા છે। 41,000થી વધુ મતદાન કરવાના છે, જ્યાં 36 બેઠકો માટે 79 ઉમેદવારો મેદાની છે। આજરોજ ઈવીએમ કમિશનરની કામગીરી ચાલુ કરવામાં આવેલી છે। બારડોલી નગરપાલિકાના 9 વોર્ડના 46 મતદાન મથકો છે, જેના અંદર જે મતદાન મથકો પર ઈવીએમ મોકલવાના છે એને બેલેટ પેપર લગાવીને હાજરી તૈયાર કરવાની કામગીરી રાજકીય પાર્ટી તથા ઉમેદવારોની હાજરીમાં ચાલુ છે। કેટલા મશીનો મૂકવામાં આવ્યા? 46 વૈકલ્પિક રીતે કયા મશીનો? એમાં અમે 10% પ્રમાણે જે રિઝર્વની જોગવાઈ છે એ પ્રમાણે પાટણના